નમસ્કાર, સુપર 20 સાથે હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીશું રાષ્ટ્રના મહત્વના સમાચારથી. પેગાસસ જાસૂસી વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે સોમવારે સંસદમાં કહ્યું કે સ્પાઈવેર વેચનારી ઇઝરાયલના ગ્રુપના એનએસઓ સાથે તેમને કોઈ જ લેવા દેવા નથી. ભારત સહિત અનેક દેશોમાં લોકોના ફોન પર ચાંપતી નજર રાખવા માટે આ ગ્રુપના પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રક્ષા બાબતોના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે મંત્રાલયના એનએસઓ ગ્રુપ ટેકનોલોજી સાથે કોઈ વ્યવહાર થયા નથી. અગાઉ પૂછવામાં આવેલા પ્રશ્નમાં સરકારે આ ગ્રુપ સાથે કોઈ લેવા દેવા નથી તેમ જણાવ્યું હતું. 19 જુલાઈના રોજ ચોમાસું સત્ર શરૂ થયા ત્યારથી જ વિપક્ષ પાર્ટી સતત આ મુદ્દે ગૃહની કાર્યવાહી ચાલવા દેતું નથી. વિપક્ષે આ મુદ્દે સંસદના બંને ગૃહમાં ભારે ધાંધલ ધમાલ કરી રહ્યું છે અને લોકસભા આજે 2 વાગ્યાથી લઈને આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે. સભા ફરીથી એકવાર આવતીકાલે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. પેગાસસ મામલે વિપક્ષ દ્વારા સતત હોબાળો કરવામાં આવતા લોકસભામાં 2 વાગ્યા સુધી સ્થગિત રાખવાનો નિર્ણય સભાપતિ દ્વારા લેવામાં આવ્યો છે. લોકસભામાં વિપક્ષના હોબાળાને પગલે ભાજપના સાંસદ અને પૂર્વ મંત્રી અર્જુન રામ મેઘવાલે આખરી ઝાટકણી કાઢી હતી, તો બીજી તરફ 15 વિપક્ષી પાર્ટીઓ પણ સંસદ સત્રની આગામી રણનીતિ લઈને એકત્રિત થઈ હતી. કોંગ્રેસ, આરજેડી, ડીએમકે, સમાજવાદી પાર્ટી, એનસીપી અને શિવસેના સહિતની પાર્ટીઓ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં બેઠક યોજી હતી. બેઠક બાદ નિર્ણય લેવાયો હતો કે બેકવર્ડ ક્લાસના હિતમાં આવતા બંધારણ સંશોધન વિધેયક 2021 બિલને વિપક્ષ ટેકો કરશે અને સંસદમાં કોઈ વિઘ્ન નહીં લાવે. बाकी के मुद्दे अपने जगह पे है. ये मुद्दा बैकवर्ड क्लास के हित में और देश के हित में, आधे से ज़्यादा पॉपुलेशन इस देश में बैकवर्ड क्लासेस है. ये हम सबका फर्ज होता है कि जो कानून गरीबों के हित में आता है और बैकवर्ड क्लास के हित में आता है, हम सारे लोग समर्थन करें. इसीलिए हम एक होकर इसको जल्द से जल्द पास करने के लिए तैयार हो. पेगासस इशू पे अगर वो मंत्री के हाथों से कागज नहीं फाड़ते तो आज ये परिस्थितियां नहीं बनती, क्योंकि एक मेंबर को, माननीय मेंबर को सस्पेंड करना पड़ा और विषय आया जब माफी मांगने का तो उन्होंने कहा माफी नहीं मांगेंगे. इतना बड़ा गलत आचरण करके भी कोई माफी नहीं मांगते हैं तो हाउस को चलाना कौन नहीं चाहता, चलाना कौन चाहता, ये तो आप भी जज कर सकते. ખેતીના કાયદાને રદ કરવાનો વિરોધ વચ્ચે શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર અસંવેદનશીલ હોવાનો પ્રહાર કર્યો હતો. એસડી સાંસદ આ મુદ્દે કેન્દ્રની ટીકા કરી અને સંસદમાં ચર્ચાની માંગણી કરી હતી. પંજાબના સાંસદે ખેડૂતોને અન્નદાતા તરીકે સંબોધ્યા હતા અને લોકસભાના દરવાજે ફરીથી એકવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકસભા જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી હરસિમરત પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા છે. तो आप सब काम धंधा छोड़ के सबसे पहले ये काले कानून के बारे में चर्चा करके जो 500 मर गए हैं उन अन्नदाता की मौत रोकने के लिए चर्चा की जाए. लेकिन मुझे दुख है कि ये सरकार इतनी असंवेदनशील हो गई है कि चाहे इंसान मरे चाहे किसान मरे, ये हर तरफ से जैसे 13 महीनों से किसान की आवाज़ कुचल के रखी है, उसी तरह पूरे सतर विपक्ष की आवाज़ और हमारी आवाज़ कुचल के रखी है. और अब तो आप ये देख रहे हैं कि जो लोकसभा की टीवी है उसको भी कैसे मिसयूज किया जा रहा है कि आप किसान की आवाज अंदर आप नहीं उठाने दे रहे हैं, आप चर्चा को एडमिट नहीं कर. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઓપન ચર્ચા છે. કાઉન્સિલની આવી બેઠકની અધ્યક્ષતા કરનાર તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. આ બેઠકમાં દરિયાઈ અપરાધ અને અસલામતીનું સામનો કરવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમએ આ બેઠકમાં કહ્યું કે આતંકવાદ અને ચીંચિયાગીરી માટે દરિયાઈ માર્ગોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ખુલ્લી ચર્ચાના કેન્દ્રમાં દરિયાઈ અપરાધ અને અસલામતી અને આ ક્ષેત્રમાં સહકાર વધારવાનો છે. પીએમઓએ માહિતી આપી હતી કે યુએનએસસી દરિયાઈ સુરક્ષા અને દરિયાઈ ગુનાના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે અને અનેક ઠરાવો પસાર કર્યા છે. और आतंकवाद के लिए समुद्री रास्तों का दुरुपयोग हो रहा है.
अनेक देशों के बीच मैरीटाइम डिस्प्यूट्स हैं और क्लाइमेट चेंज तथा प्राकृतिक आपदाएं भी मैरीटाइम डोमेन से जुड़े विषय हैं। इस व्यापक संदर्भ में अपनी साझा सामुद्रिक धरोहर के संरक्षण और उपयोग के लिए हमें आपसी समझ और सहयोग का एक फ्रेमवर्क बनाना चाहिए। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત 9મો હપ્તો જાહેર કર્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કર્યો છે। કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ સામેલ થયા। પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત 9.75 કરોડથી પણ વધુ ખેડૂત પરિવારને ફાયદો મળ્યો છે। હપ્તા મારફતે 9.75 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,508 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા। તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા લાભાર્થી ખેડૂત સાથે વાતચીત કરી હતી। પીએમ મોદીએ કહ્યું કે સરકાર મોટા પાયે અનાજની એમપીસી મુજબ ખરીદી કરી રહી છે। साथियों, इस महामारी के दौरान भी हमने भारत के किसानों का सामर्थ्य देखा है। रिकॉर्ड उत्पादन के बीच सरकार ने भी प्रयास किया है कि किसानों की परेशानी कम से कम हो। सरकार ने खेती और इससे जुड़े हर सेक्टर को बीज, खाद से लेकर अपनी उपज को बाजार तक पहुंचाने के लिए हर संभव प्रयास किए हैं, उपाय किए हैं। यूरिया की सप्लाई निर्बाध रखी। डीएपी जिसके दाम अंतर्राष्ट्रीय बाजार में इस कोरोना के चलते कई गुना बढ़ गए, उसका बोझ भी हमारी सरकार ने किसानों पर पड़ने नहीं दिया। સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓક્સિજન ફાળવણી સંબંધિત નેશનલ ટાસ્ક ફોર્સના સૂચનોના અમલીકરણ પર 2 અઠવાડિયાની અંદર એક કાર્યવાહી રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે। આ ટાસ્ક ફોર્સની રચના સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી। દેશમાં બીજી કોરોના લહેર દરમિયાન જબરદસ્ત ઓક્સિજન સંકટ પેદા થયું હતું। ઘણા રાજ્યોમાં તેની અછતને કારણે અનેક લોકોના મોત થયા છે। તો સર્વોચ્ચ અદાલતે કહ્યું કે એનટીએફમાં વરિષ્ઠ ડોક્ટરો અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે, તેથી કેન્દ્ર પાસે નીતિ સ્તરે તેની ભલામણોને અનુસરવાની અપેક્ષા રાખે છે, જેથી વર્તમાન અને ભવિષ્યમાં કોઈપણ આકસ્મિક સ્થિતિનો સામનો કરી શકાય। જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે પણ આગામી સુનાવણી 2 સપ્તાહ બાદ નક્કી કરી છે। કોરોના મહામારીનો સામનો કરવા માટેની તૈયારીઓ અંગે શ્વેત સંજ્ઞાન લઈને દાખલ કરવામાં આવેલી અન્ય અરજીઓ સાથે આ બાબતની યાદી બનાવી દે। સ્વતંત્રતા દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોને રાષ્ટ્રધ્વજને લઈને મહત્વના નિર્દેશ આપ્યા છે। રાજ્ય સરકારોને કહ્યું છે કે તેઓ સુનિશ્ચિત કરે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ના કરે। આ સંબંધિત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યું છે। આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે। આ કારણ છે કે એનું સન્માન થવું જોઈએ। સ્વતંત્રતા દિવસ પહેલા કેન્દ્રએ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે। કેન્દ્રીય રાજ્યોને સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ના કરે। આની પાછળ સરકારે તર્ક કર્યો કે પ્લાસ્ટિકની સામગ્રીથી બનેલા તિરંગાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો એક વ્યવહારિક સમસ્યા છે। ગૃહ મંત્રાલયના પત્રમાં રાષ્ટ્રીય ગૌરવ અધિનિયમના અપમાન નિવારણ 1971 અને ભારતીય ધ્વજ સંહિતા 2002ની પ્રતિ અને સંલગ્ન કરવામાં આવી છે। ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને કહ્યું છે કે રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની આશા અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી હંમેશા તિરંગાનું સન્માન થવું જોઈએ। તો ગૃહ વિભાગ દ્વારા રાષ્ટ્રધ્વજને લઈને મહત્વની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત કેટલા અવસરો પર કઈ પ્રકારે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાય, સાથે જ તેનું અપમાન ન થાય
તે પ્રકારને લઈને ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જે અંતર્ગત પ્લાસ્ટિકના તિરંગા પર પ્રતિબંધ સાથે જ રાષ્ટ્રીય પર્વ પૂર્વે પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ના કરવા માટેના પણ નિર્દેશ આ ગાઈડલાઇન્સ અંતર્ગત આપવામાં આવ્યા છે. પ્લાસ્ટિકના તિરંગાના વેચાણ પર રાજ્ય સરકાર ધ્યાન રાખે, કારણ કે તેનો યોગ્ય નિકાલ કરવું એક સમસ્યાનું નિર્માણ થઈ શકે છે. તો આ અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા ગાઈડલાઇન્સ પણ રાજ્ય સરકારોને પાઠવી દેવામાં આવી છે. પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડવાનું નામ નથી લઈ રહ્યું. એક વખત ફરીથી સરહદ પારથી દેશમાં દહેશત ફેલાવવાના પાકિસ્તાનના કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે, જેમાં 15 ઓગસ્ટ પહેલા પંજાબના અમૃતસરમાં મોટું વિસ્ફોટ થવાનું ષડયંત્ર પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું. જે અમૃતસર સરહદમાં 2 કિલો RDXથી ભરેલા ટિફિન બોમ્બ ફેંકવામાં આવ્યા. આ બોમ્બની મદદથી પંજાબમાં સ્વતંત્રતા દિવસની આસપાસ મોટો વિસ્ફોટ કરવાની યોજના હતી. આ સાથે જ પોલીસે મેડ ઇન ચાઇના હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. એક તરફ દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાને ફરીથી રંગમાં ભંગ પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. હકીકતમાં પંજાબ પોલીસને પાકિસ્તાન તરફથી કોઈ શંકાસ્પદ વસ્તુ ફેંકવામાં આવી હોવાની સૂચના મળી હતી, જે બાદ જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે આ શંકાસ્પદ વસ્તુ IED ટિફિન બોમ્બ છે. એટલું જ નહીં, ટિફિનમાં 5 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે. જપ્ત કરવામાં આવેલા ટિફિનમાં સ્પ્રિંગ અને ડિટોનેટર સહિતનું સામાન પણ જોવા મળ્યું છે. Then it was also reported कि there was a little thud, कोई थोड़ी किसी चीज़ दी गिरन दी आवाज़ आई. ਉਹਦੇ ਬਾਅਦ ਉਹਨਾਂ ਨੇ ਦੱਸਿਆ, ਉਹਦੇ ਬਾਅਦ ਫਿਰ ਕਹਿੰਦੇ ਕਿ ਉਹ ਡਰੋਨ ਸ਼ਾਇਦ ਵਾਪਸ ਚਲਾ ਗਿਆ after delivery of the consignment. Then a search operation was mounted in a couple of villages of the area, Bachiwind, Sohra, Dalake. तो फिर कुछ इनपुट आई कि उत्थे कोई बैग, suspicious बैग पे. Then there was another call. Some inputs were received. So there was a bog which had foam packing. It was like heavily. We will show you some photographs which will show that it was in ਜਿਹੜੇ foam ਦੇ packing ਦੇ ਵਿੱਚ ਕਾਫੀ ਧਿਆਨ ਨਾਲ ਉਹ ਕੀਤਾ ਹੋਇਆ ਸੀਗਾ. And from that bag, once it was recovered, there were pouches in 7 foam pouches. ટોક્યો ઓલિમ્પિકના ચેમ્પિયન્સ નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પુનિયા અને બંને હોકી ટીમ દિલ્હી પહોંચી ગયા હતા. એરપોર્ટ પર તેનું સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું હતું. ટોક્યો ઓલિમ્પિકમાં ઇન્ડિયન એથ્લેટ્સે કુલ 7 મેડલ જીત્યા છે, જે અત્યાર સુધીના ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી વધુ છે. દિલ્હી એરપોર્ટ પર ઓલિમ્પિક સ્ટાર્સના સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યા હતા. દરેક ખેલાડીઓને ખેલ મંત્રાલય તરફથી દિલ્હીમાં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. राष्ट्रगान टोक्यो में बज रहा था, लेकिन 135 करोड़ भारतीयों का सिर गर्व के साथ हिंदुस्तान और दुनिया के अलग अलग देशों में ऊंचा हो रहा था. नीरज जी, आपने केवल मेडल नहीं जीता, भारतीयों का दिल भी जीता है और आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी एक प्रेरणा के रूप में आप यहां पर आए. मनप्रीत जी, मैं तो यही कहूंगा, मैं तो बत्रा जी के साथ हॉकी में भी था. 41 साल इंतजार छोटा नहीं होता. आपने और आपके साथी खिलाड़ियों ने भारत के लिए मेडल जीतकर देश के कोने कोने में जो जज्बा जुनून भरा है और आने वाली पीढ़ियों के लिए भी जोश और जीत की एक उम्मीद जो भरी है, उसके लिए भी आपको बहुत बहुत बधाई और शुभकामनाएं देना चाहता हूं. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય નિવેદનબાજીમાં ખૂબ ઉપયોગમાં લેવાતા પપ્પુ શબ્દ પર મધ્યપ્રદેશ વિધાનસભામાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય ઢોંગી જેવા શબ્દોનો ઉપયોગ પર પણ હવે પ્રતિબંધ લગાવવામાં આવશે. તો તે શબ્દ છે જેનો ઉપયોગ ઘણીવાર ભાજપ, કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધવા માટે થાય છે, જેમાં કેટલાક એવા શબ્દો પણ સામેલ છે જેનો ઉપયોગ વિપક્ષી દળ, સત્તાધારી નેતાઓ વિરોધ કરતા હોય છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, સંસદીય કાર્યમંત્રી નરોત્તમ મિશ્રા અને વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમ દ્વારા જારી કરવામાં આવેલા પુસ્તકમાં અસંસદીય શબ્દ, શબ્દ સમૂહ અને વાક્યની સામગ્રી યાદી આપવામાં આવી છે. ચોમાસું સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા એટલે કે 8 ઓગસ્ટ રવિવારે મધ્યપ્રદેશ વિધાનસભા 38 પાનાની પુસ્તકી જાહેર કરી છે, જેમાં તે 1100થી વધારે શબ્દો અને વાક્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો
તો રાષ્ટ્રીય સમાચારો બાદ હવે નજર કરીએ રિજનલ સમાચારો પર। તો અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। આરોગ્ય ખાતાની ઢીલી નીતિના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। સરકારી હોસ્પિટલો તેમજ અર્બન હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓની લાઈનો જોવા મળી છે। પાણી અને મચ્છરજન્ય રોગની સાથે વાયરલના કેસો પણ વધી રહ્યા છે। જો ઓગસ્ટ મહિનામાં રોગચાળાના આંકડાઓની વાત કરીએ તો સાદા મેલેરિયાના 15, ઝેરી મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 16 કેસ અને ઝાડા ઉલટીના 121 કેસ નોંધાયા છે। રાજ્ય સરકારશ્રીના આદેશ મુજબ અલગ અલગ સ્કૂલ અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી ટૂંક સમયમાં સ્ટાર્ટ કરવામાં આવશે। 2019માં લેવાયેલી જીપીએસસીની પરીક્ષા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે। અનામત કેટેગરીમાં આવતી મહિલાઓને તમામ પાસિંગ માર્ક્સ મુજબ પોસ્ટ મળે। સાથે જ હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું કે અનામત કક્ષામાં આવતા મેરિટવાળા ઉમેદવારને માત્ર અનામત કેટેગરીમાં હોવાના કારણોસર બાકાત કરી શકાય નહીં। સાથે જ હાઈકોર્ટે જીપીએસસીને આદેશ કર્યો કે એસસી કેટેગરીમાં આવતી મહિલા માટે 2 સપ્તાહમાં ડીવાયએસપીની પોસ્ટ માટે ભલામણ કરો અને 90 દિવસમાં અપોઇન્ટમેન્ટ આપો। જે તારીખથી પ્રતિસ્પર્ધી જનરલ કેટેગરીમાં મહિલાને ડીવાયએસપીની પોસ્ટ આપી છે તે બેનિફિટ પણ આપવામાં આવે તેવો આદેશ પણ કોર્ટે કર્યો છે। ઘણા અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે એસસી કેટેગરીમાં આવતી ઉમેદવાર પરીક્ષામાં કટ ઓફ માર્ક્સ કરતાં પણ વધુ માર્ક્સ મેળવ્યા છતાંય તેની ચોઇસ મુજબ ડીવાયએસપીની પોસ્ટ ન મળી, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારના માર્ક ઓછા હોવા છતાંય તેમને ડીવાયએસપીની પોસ્ટમાં ચોઇસ આપવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા સુશાસનના 5 વર્ષની ઉજવણીના આજે અંતિમ દિવસ છે, ત્યારે આજે પણ કોંગ્રેસ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત વિરોધ નોંધવામાં આવ્યો। અમદાવાદ શહેરના એલિસ બ્રિજ સ્થિત ટાઉન હોલ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। દરમિયાન પૂર્વ સાંસદ, જિલ્લા પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। અને આ રાજ્યના આદિવાસીઓને એમના જમીનના હક્કો નથી મળ્યા, સામાજિક સમાનતાના અધિકારો જે અત્યારે જૂટવાઈ રહ્યા છે, એને પરિણામે આજે સમગ્ર દેશભરમાં, ખાસ કરીને ગુજરાતમાં આજે 9મી તારીખે છેલ્લો દિવસ છે। 1 તારીખથી 9 તારીખ સુધી પ્રદેશ કોંગ્રેસના એલાન પ્રમાણે જે કાર્યક્રમો થયા છે એ પ્રમાણે આજે અહીંયા કાર્યક્રમ છે। આજે માત્ર ને માત્ર ભાગલાવાદી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિસાન સભા દ્વારા કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો। શહેરના ભાવડા ચોક ખાતે ખેડૂતો અને લેબરો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે કૃષિ કાયદો વિદેશી કંપનીને લાભ કરતા હોય અને ખેડૂતોને નુકસાન કરતા હોય, તેથી સમગ્ર દેશમાં આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે 9 ઓગસ્ટના ઐતિહાસિક ક્રાંતિ દિવસે દેશભરના ખેડૂતો ભારત બચાવ દિવસ તરીકે મનાવી રહ્યા છે। ભારતને બચાવવાની એટલા માટે જરૂર છે કે કેન્દ્ર સરકારે જે 3 કાયદા બનાવ્યા છે એ કાયદાથી આ દેશના ખેડૂતો કંપનીઓના આધિપત્ય નીચે આવી જશે અને એનાથી ખેડૂતોની ખેત પેદાશોના જે ભાવ છે એ ભાવ નહીં મળે। ગાંધીનગરમાં માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શિક્ષકો 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી સેલ્ફી લઈ આંદોલન કર્યું છે, જેમાં તેમણે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કર્યું છે અને જો પોતાના પ્રશ્ન નહીં સંતોષાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। તો આગામી 15 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે। સાથે જ અમદાવાદમાં પણ 5 દિવસ વરસાદ નહીં પડે તેવી આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે। વરસાદ નહીં હોવાના કારણે ગરમીમાં વધારો થશે। મહત્વનું છે કે ઓગસ્ટના અંતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે। રાજકોટના ધોરાજીના જેતપુર રોડ પર થયેલા રોડના કામને લઈને વેપારીઓએ રોષ ભરાયા છે। આ રોષે ભરાયેલા વેપારીઓએ રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે નબળા અને અયોગ્ય કામની ફરિયાદ સાથે વેપારીઓ રોષે ભરાયા છે।
છોટાઉદેપુરના નસવાડીના કુઠિયા ગામે કપાસના પાકમાં રસાયણ કેમિકલની અસરની શરૂઆત થઈ છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે, જેના કારણે ખેતી પર નિર્ભર ખેડૂતો ચિંતાતુર બન્યા છે। મહત્વનું છે કે કપાસના પાકને કેમિકલની અસર થતાં મોંઘા બિયારણો અને દવાનો ખર્ચ એ ખેડૂતોના માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવારે સોમનાથ મંદિર ખાતે હરિહર બ્રાન્ડ શુદ્ધ ગાયના ઘીનું વેચાણનો પ્રારંભ નીતિન પટેલના હસ્તે કરાયો હતો। સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં 90 જેટલી ગીર ગાયોની સેવા કરાય છે। આ ગૌશાળામાંથી જ શુદ્ધ ઘી બનાવાય છે। દેશી ગીરની ગાયનું ઘી એ શુદ્ધ ઘી ભગવાનના દીવા માટે, ભગવાનની સેવા પૂજા માટે અથવા તો ઘર ઉપયોગ માટે પણ, અથવા કોઈને આયુર્વેદિક દવા કરવી હોય તો એના ઉપયોગ માટે પણ ગીર ગાયનું શુદ્ધ ઘી બનાવવાનું કામ ગૌશાળા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। પંચમહાલ શહેરના જાણીતા મરડેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં બમ બમ ભૂલેના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આ શિવાલયની વિશેષતા તેનું 8 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું સ્વયંભૂ શિવલિંગ છે। આ શિવલિંગ મરણ પથ્થરોમાંથી બનાવવામાં આવેલું છે। જોકે માનવામાં આવે છે કે હાલ કોરોના ગાઈડલાઈનને લઈને મંદિરમાં શિવલિંગ ઉપર ફૂલ, દૂધ અને જળનો અભિષેક કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। 10,000 શિવલિંગ બને, એક મહિનાના 1,25,000 શિવલિંગ થશે। આનું નામ છે શિવ પાર્થેશ્વર ચિંતામણી મહા। આ અનુષ્ઠાન કરવાથી સર્વ પ્રકારોના રોગમાંથી મુક્તિ મળે છે, જીવ માત્રનું કલ્યાણ થાય છે અને અહીંયા આવનાર દરેક ભક્તોનું કલ્યાણ થાય તે હેતુથી આયોજન કરેલ છે। નજર કરીએ ઇન્ટરનેશનલ ટોપ 10 એક્સપ્રેસ ન્યૂઝ પર। ફ્રાન્સના હિડાલ્ગો શહેરમાં મેયર સુધી ઓલિમ્પિક ફ્લેગ પહોંચાડવામાં આવ્યો। 2024નો ઓલિમ્પિક પેરિસમાં યોજાવાનો છે। ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં સર્વાધિક ગોલ્ડ મેડલ અમેરિકાએ જીત્યા છે। ટોક્યો ઓલિમ્પિક્સની સમાપ્તિ સાથે જ સર્વાધિક 1064 ગોલ્ડ મેડલ અમેરિકાએ પોતાના નામે કર્યા છે। ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 40,000 નવા કેસ નોંધાયા છે। ઈરાનમાં આ એક જ દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે। અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં જ 7.12 લાખ નવા કેસ નોંધાયા છે। આ યાદીમાં 2.78 લાખ નવા કેસ સાથે ભારત બીજા ક્રમે છે। ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ વધવાને કારણે ચીન બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ નવા નિયંત્રણો નાખવામાં આવ્યા છે। ગ્રીસમાં બેકાબુ બનેલી આગમાં એવિયા ટાપુ પણ સેંકડો હેક્ટર જંગલો ભસ્મીભૂત થઈ ગયા છે। રવિવારે પણ હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું। તાલિબાનોએ કાબુલની નજીક જ આવેલા તાલોકાન પ્રાંત પર પણ કબજો કરી લીધો છે। તાલિબાનનો વધુ એક વિસ્તાર પર કબજો મેળવવા જાય છે। અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે છેલ્લા 24 કલાકમાં તાલિબાનના 572 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો। તો જો કે તાલિબાને અફઘાનિસ્તાનના 2 મહત્વના શહેરો ઉપર કબજો જમાવ્યો હોવાનું પણ અફઘાનિસ્તાને સ્વીકાર્યું હતું। અમેરિકાએ પણ તાલિબાનો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી અને અસંખ્ય કેમ્પો ઉડાવી દીધા હતા। લુઈસ વિડન મોએટ હેનેસીના પ્રમુખ બર્નાર્ડ આર્નોલ્ડ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડી અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે। ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર્સની સૂચિ અનુસાર ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ડની કુલ સંપત્તિ $19,890 કરોડ આંકવામાં આવી છે। બ્રિટનના સ્કોટલેન્ડ યાર્ડની તેની મહિલા પોલીસ અધિકારીને કારણે સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે। તેનું નામ રૂબી બેગમ છે। સિરિયન જેહાદીનો સાથે તેના સંબંધ હોવાનો ખુલાસો પણ થયો છે। રૂબીએ એ જ પોલીસ અધિકારી છે જે ગત વર્ષે લોકડાઉન વિરુદ્ધ ચાલી રહેલા દેખાવો દરમિયાન તેણે દેખાવકારો સાથે બાથ ભીડી હતી।
તો હાલ સુપર 20માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.